નમસ્કાર મિત્રો, બિહારના નવાદા જિલ્લાના નગર પોલીસ સ્ટેશનના કકોનિયામાં રવિવારે એક માર્ગ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. 2 ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને ગ્રામજનોની મદદથી પાવાપુરી મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા. નવાદા જિલ્લાના નરહટ પોલીસ સ્ટેશનના છોટીપાલીના રહેવાસી ભૂતપૂર્વ ઉપમુખિયા પંકજ ચંદ્રવંશી, નથુ ચંદ્રવંશી અને કારુ ચંદ્રવંશી લગ્નની જાનમાંથી પરત ફરતી વખતે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ભાઈઓ દુર્ગા ચંદ્રવંશી અને જયનંદન ચંદ્રવંશી ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર માટે પાવાપુરી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તેઓ જિલ્લાના રૂપાવ પોલીસ સ્ટેશન હેઠળના ધનવાન ગામમાંથી લગ્નની જાનમાંથી પાછા ફરી રહ્યા હતા. નવાદા જમુઈ રોડ પર કાદીરગંજના કોનિયા વળાંક પાસે તેમના વાહનને એક ટ્રકે સીધી ટક્કર મારી, જેના કારણે કાર ચકનાચૂર થઈ ગઈ અને રસ્તાની બાજુમાં પલટી ગઈ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.